કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન યોજનાને લઈ વલસાડ જિલ્લામાં ભાજપની બેઠક યોજાઈ હતી। સાથે યોજનાના લાભો અને વિશેષતાઓ અંગે લોકો જાગૃત થાય તે માટે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોમાં જે જૂની મનરેગા યોજના હતી એ જ યોજનાની અંદર કેટલાક સુધારા વધારા કરીને મજૂરોને 100 દિવસના બદલે 125 દિવસની એને રોજગારી મળી શકે, રોજગારી સાથે અનેક સારા કામો કરીને ગામનો વિકાસ થઈ શકે એવા શુભ હેતુ સાથે આ અધિનિયમ બન્યો છે। આ અધિનિયમમાં અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે, કોઈ છેતરપિંડી નહીં થાય, ગેરરીતિ નહીં થાય અને ગેરંટી સાથે લોકોને રોજગારી સાથે ગામનો વિકાસ થાય એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે। પહેલા જે મનરેગા હેઠળ 100 દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે। પહેલા જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટાઇલાઇઝ પૂરું થવાનું છે, બાયોમેટ્રિક થવાનું, જેનાથી કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે।